ગુજરાતમાં દારૂ ઘુસાવવા માટે બુટલેગરો અલગ અલગ કેમિયો અપનાવવા આવી રહ્યો છે। ત્યારે 31 ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના પ્રયાસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે। ત્યારે એક બીજાબાજ બુટલેગર દ્વારા ગેસ કંપનીના નામે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો પોલીસ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો છે। ત્યારે કઈ રીતે લવાતો હતો ગુજરાતમાં દારૂ, ત્યારે 31 ડિસેમ્બરમાં આવતાની સાથે જ લોકો દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવા માટે અલગ અલગ કેમિયાઓ અપનાવતા હોય છે। ત્યારે એક બીજાબાજ બુટલેગર દ્વારા સીએનજી ગુજરાત ગેસ પ્રાઇવેટ લિમિટેડ નામના બેનર બનાવી ટેમ્પા ઉપર લગાવવામાં આવ્યા હતા અને ટેમ્પાના પાછળના ભાગે યંત્ર મૂકવાની કેબી બનાવી સંઘ પ્રદેશ દમણ 9.54 લાખનો વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। જે દરમિયાન પારડી પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન ટેમ્પો ચાલકને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર ઉપર પારડી પોલીસ 31 ડિસેમ્બરને લઈને વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન સંઘ પ્રદેશ દમણથી ગુજરાત ગેસનું બેનર લગાવી એક ટેમ્પો નંબર MH04 HD 9279 વલસાડ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યો હતો। જે દરમિયાન પારડી પોલીસની ટીમે ટેમ્પોના પાછળના ભાગે યંત્ર મૂકવાના કેબિનને તપાસ કરતા કેબિનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસને ટેમ્પા માટે કુલ 9.54 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલકની ધરપકડ કરી ટેમ્પો સહિત દારૂ જપ્ત કર્યો હતો। પોલીસે ટેમ્પો ચાલકની પૂછપરછ કરતા ટેમ્પો ચાલક જણાવ્યું કે સંઘ પ્રદેશ દમણથી ગુજરાતના વડોદરા ખાતે આ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા દારૂ ભરાવનાર તથા દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।